સંક્રાંત નિમિત્તે રાજકોટ પીડીઓ હોસ્પિટલ ખાતે વધારાની ટીમ અમે ગોઠવેલી છે. સર્જરી ઓર્થોપેડિક સર્જન છે, ન્યુરોસર્જન છે, ENT સર્જન છે, એની ટીમ ખડે પગે સવારથી રહેશે સાંજ સુધી, અને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફની પણ વ્યવસ્થા વધારાની ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત ઇમરજન્સી વોર્ડ ખાતે જ માઇનર ઓપરેશન થિયેટર ઊભું કરવામાં આવ્યું છે કે જેથી ત્યાં દર્દીઓને તમામ સારવાર મળી જશે અને ઇમરજન્સી સારવાર ઊભી મળી રહેશે. દર સંક્રાંતે જનરલી છે એ પતંગના દોરાથી કપાયેલા ગળામાં છે કે હાથમાં છે કે બીજી કોઈ જગ્યાએ પતંગના દોરાની ઈજા આવતી હોય છે. અગાસી ઉપરથી પડી જતા બાળકો અને એ પ્રકારની ન્યુરોસર્જરીની ઓર્થોપેડિક સર્જરીની ઈજાઓ આવતી હોય છે. ઘણી વખત ત્યાં ઇલેક્ટ્રિકના થાંભલે એ લોકો ચડતા હોય અથવા તો પતંગ કાઢવા માટે જે ગયા હોય તો ઇલેક્ટ્રિક શોકની પણ ઈજાઓ આવતી હોય. ઇમરજન્સી સારવારની અંદર અમે વધારાના 2 મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ રાખેલ છે કે જે તાત્કાલિક સારવાર આપી શકશે. દવાઓ, ઇન્જેક્શન, તમામ વસ્તુઓ અમે રેડી રાખેલી છે. હા, ખાસ વોર્ડ તૈયાર કરેલો છે અને ખાસ ઓપરેશન થિયેટર પણ તૈયાર કરેલું છે. 20 બેડ અમે અત્યારે રાખ્યા છે. જનરલી 10-12 ઇન્જરી આવતી હોય છે, પણ અમે 20 બેડનો એક અલગ વોર્ડ તૈયાર કરીને રાખ્યો છે કે જેથી કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ના થાય.